હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો તમારી યુટ્યુબ ચેનલમાં હું એક ગુજરાતી। દાખલા નંબર 11, એપ્સાઇલોન 1 ટેન્સ ટુ 11 2 પ્લસ 3 રેસ ટુ કે, એટલે કે k બરાબર 1 છે। સરવાળો કરવાનો તો 2 પ્લસ 1 મૂકીએ પ્લસ 2 પ્લસ 3 ટેન્સ ટુ 2 3 રેસ ટુ 2 પ્લસ અપ ટુ પ્લસ 2 પ્લસ 3 રેસ ટુ 11। તો કોમન કાઢીએ, 11 પદમાંથી 2 11 વાર નીકળે, તથા સરવાળો કરીએ 3 રેસ ટુ 1 પ્લસ 3 રેસ ટુ સ્ક્વેર પ્લસ અપ ટુ 3 રેસ ટુ 11 11 દુ 22। તથા અહીં સમાંતર સમગુણોત્તર શ્રેણી બને, જેનું સરવાળાનું સૂત્ર અપ્લાય કરતા 3 પ્રથમ પદ 3, તથા અહીં ગુણોત્તર 1 કરતાં વધારે મળે, એટલે કે 3 ની 11 - 1 અપોન 3 માઇનસ 1 એટલે કે 2। આથી સમીકરણ બને 22 પ્લસ 3 કૌંસમાં 3 રેસ ટુ 11 - 1 અપોન 2 લસા લઈએ તો 2 ઉપર જઈ તો 44 આખાના છેદમાં 2। દાખલા નંબર 12, સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39/10 છે। એટલે કે ધારો કે પ્રથમ 3 પદો એટલે કે a બાય r, a તથા ar છે, જેમનો સરવાળો 39/10 છે, તથા તેમનો ગુણાકાર 1 છે, એટલે કે a બાય r ઇન્ટુ a ઇન્ટુ ar બરાબર 1। તો 1 1 ગયા, a ક્યુબ બરાબર 1, તો a બરાબર 1। આને અહીં સમીકરણમાં મૂકતા 1/r પ્લસ 1 પ્લસ 1 એટલે કે r બરાબર 39/10। 1/r પ્લસ r બરાબર 1 ને સામે જવા જઈએ તો 39/10 માઇનસ 1 લસા લઈએ તો 10/10, 39 માઇનસ 10/10 એટલે કે 29/10। અહીં લસા લઈએ તો 1 પ્લસ r સ્ક્વેર બાય r, આ 10 ને અહીં આવવા દઈએ તો 10 પ્લસ 10 r નો સ્ક્વેર, r ને ઉપર જઈએ તો 29r એટલે કે 10r નો સ્ક્વેર માઇનસ 29r પ્લસ 10 બરાબર 0। તથા ભાગ પાડીએ તો 5/2 તથા r બરાબર 2/5 મળે। તો આ કિંમતને શ્રેણીમાં મૂકીએ તો 1/r 1 અને 1 ar। તો a એટલે કે 1 છે, r એટલે કે 5/2, આ 2 ઉપર જાય તો 2/5, a તો 1 છે, અહીં 1 5/2। તો આપણી શ્રેણી બને 2/5 1 અને 5 2, તથા 1 a/r, a અને ar, a બરાબર 1 2/5 એટલે કે 5 ઉપર જાય, તથા 1 તથા a બરાબર 1 અને ઇન્ટુ r એટલે કે 2/5। તો આપણી બીજી શ્રેણી બને 5/2 1 અને 2r। દાખલા નંબર 13, 3 સ્ક્વેર 3 નો ક્યુબ અપ ટુ SN 120। તો કેટલા પદોનો સરવાળો 120 થાય? a બરાબર 3, r બરાબર 3। તો SN નું સૂત્ર મૂકીએ, r જે 1 કરતાં વધુ હોવાથી a કૌંસમાં r ની n-1 અપોન r માઇનસ 1। તો n બરાબર ખાલી જગ્યા આપણે n ગોતવાનો છે, 120, a એટલે કે 3, r એટલે કે 3 ની n-1, 3 - 1 એટલે 2 ઉપર જાય તો
ગુણાય એટલે કે 120 સાથે ગુણાય તો 240. આ 3 નીચે આવ્યું એટલે કે 240. આ 3ને નીચે લઈ જાય કે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય. 3 n - 1 3 વડે ભાગીએ તો 80 તો ના મળે, પણ એટલે કે 3 વડે ભાગીએ તો 80 બરાબર 3 n - 1. આ મનને આ બાજુ લઈએ તો 81 બરાબર 3 n. તો 3/4 બરાબર 3 n. આધાર સરખો તો ઘાતને સરખાવી શકાય તો n બરાબર 4 મળે. દાખલા નંબર 14. ધારો સમગુણોત્તર શ્રેણીના 3 પદોનો સરવાળો 16 તથા પછીના 3 પદોનો સરવાળો 128 છે. એટલે કે ધારો કે 6 પદો અનુક્રમે ar, ar² ar³ ar⁴ તથા ar⁵. પ્રથમ 3 પદોનો સરવાળો એટલે કે a + ar +ar² જે 16 તથા પછીના 3 પદોનો સરવાળો 128 મળે છે. અહીંથી a કોમન કાઢે તો 1 + r + r² બરાબર 16 જે સમીકરણ 1. તો અહીં ar³ કોમન કાઢીએ તો 1 + r + r² બરાબર 128. a + r એટલે કે r³ * a. તો આ પદને 16 લખી શકાય. તો r³ બરાબર 128 ભાગ્યા 16. અહીં 16 ગુણાકારમાં છે તો નીચે જાય તો ભાગાકારમાં. તો 128ને 16 વડે ભાગીએ તો 8 મળે. તો r³ બરાબર 2/3. આધાર ઘાત સરખી તો આધાર સરખાવી શકાય તો r બરાબર 2 મળે. r ને સમીકરણમાં મૂકીએ તો a કૌંસમાં 1 + 1 + 2 + 2² 4 બરાબર 16. તો a બરાબર 16. 4 ને 2 6 ને 1 16/7 જે આપણું પ્રથમ પદ મળે. તો આપણે બીજી સંખ્યા મળી ગઈ 16/7. હવે SNનું સૂત્ર યુઝ કરીએ. જે r છે 1 કરતાં વધુ હોવાથી SN બરાબર a કૌંસમાં r⁴ એ આપણો છે 16/7. r છે 2n -1 2 - 1 એટલે કે 1. તો આપણું સમીકરણ મળે SN બરાબર 16/7. અહીં 2 - 1 લખીએ 16/7 2n -1. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને સુધી શેર કરવાનું ભૂલતા નહીં. દાખલા નંબર 15. પ્રથમ પદ એ 729 એટલે કે 3/6 છે તથા 7મું પદ એટલે કે a7 એટલે કે ar⁶ બરાબર 64 છે. તો a7 બરાબર ખાલી જગ્યા. તો આ પદને a7 બરાબર ar⁶ a7 બરાબર 64. a એટલે કે 3/6 r⁶ 64 એટલે કે 2/6. ઘાત સરખી તો આધાર સરખાવી શકાય એટલે કે 3r. તો r બરાબર 2/3 મળે. a7 એટલે કે a કૌંસમાં r છે 1 કરતાં નાનો હોવાથી 1 - r⁴ / 1 - r. a7 બરાબર પ્રથમ પદ છે એટલે 3/6
વન માઇનસ આર છે 2/3 n ઘાત તથા 1 માઇનસ 2/3 લસા લઈએ તો 3 માઇનસ 2 એટલે કે 1/3. આ 3 ઉપર જાય એટલે ગુણાકારમાં જાય તો 6 ઘાતની 7 ઘાત. S7 બરાબર 3 ની 7 ઘાત કૌંસમાં 1 માઇનસ 2/3 n ઘાત મળે. પણ n બરાબર 7 મૂકીએ તો અહીં 7 તો 2 ની 7 ઘાત અપોન 3 ની 7 ઘાત લસા લઈએ તો 3 ની 7 ઘાત અપોન આખાના છેદમાં એટલે કે 3 ની 7 ઘાત માઇનસ 2 ની 7 ઘાત અપોન 3 ની 7 ઘાત. ગુણાકાર ભાગાકારમાં ઉડી જાય તો S7 બરાબર 3 ની 7 ઘાત માઇનસ 2 ની 7 ઘાત 3 ની 7 ઘાત થાય 2187 માઇનસ 2 ની 7 ઘાત એટલે કે 128. તે પરથી આપણો જવાબ મળે 2059. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્ન તથા નવા વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ.